જો તમને વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન કે પછી બળતરા થાય છે તો તમે આ એક સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો। જ્યારે બહારના હાનિકારક બેક્ટેરિયા પેશાબની નળીની અંદર પ્રવેશે છે ત્યારે તેની અંદરની દિવાલ સાથે ચોંટી જાય છે તેમજ ઝડપથી વધવા લાગે છે, જેના કારણે તમારે વારંવાર પેશાબ જવું પડે છે અને ભયંકર બળતરા થાય છે। આવા ઇન્ફેક્શનથી કાયમી બચવા માટે આ 2 નિયમ આજે જ બનાવી લો। પહેલું છે સંબંધ પછી તરત જ વોશરૂમ જવું। આ સૌથી જરૂરી આદત છે। શારીરિક સંબંધ પછી તરત જ પેશાબ કરવા જવાથી નળીની અંદર પ્રવેશેલા કોઈ પણ હાનિકારક બેક્ટેરિયા તરત જ ફ્લશ થઈને શરીરની બહાર નીકળી જાય છે। બીજું છે ખાંડ વગરનું ક્રેનબેરી જ્યુસ। પૂરતા પાણીની સાથે આ જ્યુસને પણ અવશ્ય પીવો, કેમ કે આ જ્યુસમાં રહેલા તત્વો બેક્ટેરિયાને તમારી પેશાબની નળીની ઉપર બિલકુલ પણ ચોંટવા નથી દેતા। પરંતુ જો પેશાબમાં ખૂબ જ બળતરા થતી હોય, દુર્ગંધ કે પછી લોહી આવતું હોય કે પછી પેડુના નીચેના ભાગના દુખાવા સાથે તાવ આવતો હોય તો આ કોઈ સામાન્ય ગરમી નથી, કેમ કે આ ઇન્ફેક્શન સીધું તમારા કિડની સુધી પહોંચી ગયું હોઈ શકે છે। તેના માટે તરત જ ડોક્ટરને બતાવો અને યુરિન રિપોર્ટ અવશ્ય કરાવો।